નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, આપણે રીઝનિંગનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આલ્ફા ન્યુમેરિક સિરીઝ શરૂઆત કરેલી છે, જે લગભગ ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે. દોસ્તો, બેંકની એક્ઝામમાં તો આના 5 માર્કનો દાખલો હોય જ છે દોસ્તો. પછી પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી, મેન્સ આ બધામાં પણ આની એક પેટર્ન 5 માર્કની પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે દોસ્તો. તો આ આલ્ફા ન્યુમેરિક સિરીઝ ઉપર આપણે ખૂબ જ બેઝિકથી ચર્ચા કરેલી છે, જેની અંદર ઓલરેડી આપણે 4 વિડીયો બનાવેલા છે દોસ્તો. જેની તમે પ્રેક્ટિસ નથી કરેલી તો એક વખત જોઈ લેજો બધા વિડીયો. આઈ બટન પર પૂરેપૂરું પ્લેલિસ્ટ આખું ક્લિક કરી અને એક વખત એ બધા વિડીયો ગણી લેજો, કારણ કે આજે આપણે ફરી એક વખત ટાઈમર સાથે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દાખલાને ગણવાના છે દોસ્તો. તમને ખબર જ છે કે આપણી મેઇન ફાઇટ ટાઈમ સાથે છે. બે એક્ઝામની અંદર આપણે ટાઈમ કન્સ્ટેન્ટ સૌથી મોટી વસ્તુ નડે છે, એટલે ટાઈમર સાથે આપણે આજે પ્રેક્ટિસ કરવાની છે દોસ્તો. તો થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર દોસ્તો. રીઝનિંગ ગણવાનો વિષય છે, રીઝનિંગ જોવાનો વિષય નથી. એટલે બુક ને પેન સાથે રાખી કાનમાં હેન્ડ્સફ્રી ભરાવીને પછી શાંતિથી વ્યવસ્થિત લેક્ચર ક્લાસની અંદર ભરતા હોય એવી રીતે ગણવા બેસજો, જેથી કરીને તમને એક્ઝામનો એક માહોલ, એક એક્ઝામની અંદર આપણે કેવી રીતે કેટલી વારમાં આપણે દાખલો ગણવાનો થાય, કેવું પ્રેશર હોય, કેટલી સ્પીડમાં ગણવાનો થાય, આવી એક ફીલ તમને આવે. એના માટે આપણે ટાઈમર સાથે આજે દાખલા ગણવાના છે. જો ટાઈમર સાથે એટલે કેવી રીતે દોસ્તો, તો કે એક્ઝામની અંદર રીઝનિંગના આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો ઓન એન એવરેજ 15 થી 20 સેકન્ડમાં આપણે ગણાઈ જવો જોઈએ. આની પહેલાના સેશનમાં આપણે 20 સેકન્ડનું ટાઈમર રાખેલું હતું. આ સેશનમાં પણ આપણે 20 સેકન્ડના ટાઈમર સાથે આ ચેપ્ટરના થોડાક મસાલાવાળા દાખલા, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દાખલાને આગળ વધારીએ. દોસ્તો, તમને બધાને ખબર જ છે કે રીઝનિંગ ગણવાનો વિષય છે, જોવાનો વિષય નથી. અને રીઝનિંગ અને મેથ્સ આ બંને વિષયની ભરપૂર પ્રેક્ટિસ માંગી લેવા વિષય છે દોસ્તો, કારણ કે વિધિન ટાઈમ લિમિટ જો આપણે પેપર પૂરું કરવું હશે તો એની ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડશે. અને આ પ્રેક્ટિસ માટેની પીડીએફ આપણે જે યુટ્યુબમાં લેક્ચર લેતા જશું એ બધાની ક્વેશ્ચન્સની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે દોસ્તો, ભટ્ટીઝ મેથ કરીને. તો આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો દોસ્તો, જેથી કરીને જેટલા પણ યુટ્યુબમાં આપણે વિડીયો મૂકીએ એ બધાની પ્રેક્ટિસ માટેની પીડીએફ મટીરિયલ આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકી શકીએ દોસ્તો. આ આપણો સિમ્બોલ છે અને આ એની લિંક છે. તો ટેલિગ્રામ ચેનલને એક વખત જોઈન કરી લેજો દોસ્તો, જેથી કરીને બધી પીડીએફ તમને પ્રેક્ટિસ માટે એટલીસ્ટ મળી રહે. તો થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર દોસ્તો. શરૂઆત કરીએ આપણે પ્રેક્ટિસની ટાઈમર સાથે આલ્ફા ન્યુમેરિક સિરીઝની સ્ટાર્ટ. બેલ વાગી ગયો દોસ્તો. તો શું કહેવા માંગે છે આ દાખલાની અંદર દોસ્તો? 9 દાખલા આની પહેલા અગાઉ આપણે જોઈ લીધેલા છે. આજે 10 માંથી શરૂઆત કરીએ છીએ. જો એ વિડીયો નથી જોયા તો એ બધા વિડીયોને એક વખત જોઈ લેજો. એકદમ બેઝિક થી આલ્ફા ન્યુમેરિકની આપણે શરૂઆત કરેલી છે દોસ્તો, જેની અંદર ખૂબ જ સરસ મજાની પ્રેક્ટિસના દાખલા પણ આપેલા છે. તમને આમ ટાઈમર સાથે ગણીને મજા આવી જશે. આજે પણ આપણે અગાઉની પરીક્ષામાં આઈબીપીએસમાં પૂછાયેલા દાખલાને ટાઈમર સાથે જ ગણવાના છે દોસ્તો. તો આ દાખલાની અંદર શું કહેવા માંગે છે દોસ્તો? તો તમને ખબર જ છે દોસ્તો કે શરૂઆતથી જ આપણે દરેક વિડીયોમાં, દરેક લેક્ચરમાં અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં ક્વેશ્ચન રાખેલા છે, જેથી કરીને સીસી કે પીએસઆઈ કે કોન્સ્ટેબલની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પણ આપણે રીઝનિંગ ગુજરાતીમાં પણ સમજાવી શકીએ. રિજનલ રૂરલ બેંકની પરીક્ષામાં પણ આ વખતે ગુજરાતીમાં ક્વેશ્ચન આવવાના છે. તો દરેક વિડીયોની અંદર દરેક ક્વેશ્ચન આપણો અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં હશે દોસ્તો. એટલે પહેલા તો આપણે ઇંગ્લિશને શીખીએ કે અંગ્રેજીની અંદર આ ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે. તો શું કહે છે? ઇફ ધ ફર્સ્ટ લેટર ઇન ઈચ વર્ડ ઇઝ રિપ્લેસ્ડ બાય એલ, એટલે કે દરેક વર્ડનો પહેલો લેટર એલ સાથે રિપ્લેસ કરવામાં આવે, એને બદલવામાં આવે. ધેન હાઉ મેની 3 લેટર મિનિંગફુલ વર્ડ કેન બી ફોર્મડ? તો 3 લેટરના મિનિંગફુલ વર્ડ કયા બનશે? પહેલા તો આ પહેલો લેટર જે છે આ બધાઈને કોનાથી રિપ્લેસ કરવાનો છે? એલ થી. એટલે કે રિપ્લેસ કરવાનો છે એટલે એને એલ થી બદલવાનો છે, એની સાથે એની જગ્યાએ એલ આવી જશે. તો પહેલો વર્ડ કયો બનશે? LIN. બીજો કયો બનશે? LCY. ત્રીજો LOS. ચોથો આવશે LOW અને પાંચમો બનશે LLY.
તો હવે આ પાંચમાંથી મિનિંગફુલ વર્ડ કયો બને છે દોસ્તો? તો કે લો, અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા દોસ્તો કે જો વોકેબ્યુલરી થોડીક નબળી હોય અને કોન્ફિડન્સ ના આવતો હોય, તમને જો આ પણ એક સ્પેલિંગ જ લાગતો હોય, લોસ એન્જલિસ સિટીનું નામ છે, આખું નામ છે, ખાલી LOS નથી, અને લોસ પ્રોફિટ એન્ડ લોસ વાળા લોસમાં LOSS આવે, એટલે આ પણ સ્પેલિંગ નથી. તો LOW એકમાત્ર મિનિંગફુલ વર્ડ બને છે. તો મિનિંગફુલ વર્ડ કેન બી ફોર્મડ, કેટલા મિનિંગફુલ વર્ડ બને છે એવો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. તો આપણો આન્સર શું આવે દોસ્તો? તો કે એક મિનિંગફુલ વર્ડ બને છે. તો नेक्स्ट क्वेश्चन 20 सेकंड ना टाइमर साथे ये रहे आपकी स्क्रीन पे. વીસ સેકન્ડમાં તો સમજાણો નહીં ક્વેશ્ચન વાંચીને, બસ આની જ પ્રેક્ટિસ કરવાની છે. 20 સેકન્ડમાં આપણે ત્યાં સમજીને ગણીને દાખલો ટીક કરીને નેક્સ્ટ કરી નાખવાનો છે દોસ્તો. એટલી સ્પીડ આપણી આવી જવી જોઈએ, ત્યારે જઈને આરઆરબીની પ્રિલિમ્સમાં, બેંકની આરઆરબીની પ્રિલિમ્સમાં 45 મિનિટમાં 80 ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. ઇમ્પોસિબલ નથી દોસ્તો. 75+ નેટ સ્કોર આવે છે, 70+ નેટ સ્કોર આવે છે. ભૂતકાળના રિઝલ્ટ જોઈ લેજો. એનો મતલબ જ એવો છે કે 80 એને અટેમ્પ્ટ કર્યા હશે, ત્યારે નેગેટિવ માર્કિંગ બાદ થઈને પણ નેટ સ્કોરની વાત કરું છું, અટેમ્પ્ટેડની નહીં. નેટ સ્કોર એનો 70+, 72+, 73+ આવી શકે છે દોસ્તો. એનો મતલબ કે 80 ક્વેશ્ચન આપણાથી 45 મિનિટમાં અટેમ્પ્ટ થઈ જાય. કેવી રીતે થાય? બસ આવી રીતે 20 મિનિટના, 20 સેકન્ડના કે 15 સેકન્ડના કે 10 સેકન્ડના ટાઈમર રાખી અને પ્રેક્ટિસ કરતા રહેજો દોસ્તો. વિધિન ટાઈમ લિમિટ આપણે ક્વેશ્ચન આવડી જવો જોઈએ એવી પ્રેક્ટિસ કરવાની છે દોસ્તો. ખાલી આવડી જવું મહત્વનું નથી, એને વિધિન ટાઈમ લિમિટ ગણવાનું છે એવી પ્રેક્ટિસ કરવાની છે. તો શું આવશે આની અંદર? શું કહેવા માંગે છે? ઇફ ઓનલી ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ લેટર ઓફ ઈચ વર્ડ ઇઝ ચેન્જ્ડ ટુ ઇટ ઇમિડિયેટ નેક્સ્ટ લેટર એઝ પર ઇંગ્લિશ આલ્ફાબેટ. એટલે શું કે ભાઈ પહેલો અને બીજો ફર્સ્ટ એન્ડ સેકન્ડ લેટર એને ચેન્જ કરવાનો છે, ઇન્ટરચેન્જ નથી કરવાનો. અને પહેલાના સેશનમાં આપણે દાખલા જોયો, એમાં શું હતું? બેને ઇન્ટરચેન્જ કરવાના હતા. ઇન્ટરચેન્જ એટલે શું? તો કે ભાઈ આ બેની જગ્યાની અદલા બદલી થઈ જાય, પણ આની અંદર ઇન્ટરચેન્જ આપણે કરવાનો નથી. શું કીધું છે એની અંદર? ફર્સ્ટ અને સેકન્ડ લેટરને આલ્ફાબેટિકલ સિરીઝ પ્રમાણે નેક્સ્ટ લેટર લખવાનો છે, એટલે કે ABCD માં એનો નેક્સ્ટ લેટર લખવાનો. તો શું છે? તો કે ભાઈ S માટે શું આવશે? SIN. તો S માટે શું આવશે? તો કે T. I માટે શું આવશે નેક્સ્ટ લેટર? તો કે J. ત્રીજા લેટરનું એને આપણને કંઈ કરવાનું કીધું છે? કાંઈ કરવાનું નથી કીધું, તો એને એમ નામ રાખી દો. ત્રીજા લેટરમાં એને કાંઈ કરવાનું કીધું નથી, તો શું આવશે? એમ. ચલો અહીંયા શું આવશે? I માટે J. C નું થઈ જશે D નેક્સ્ટ લેટર, અને Y ને કંઈ કરવાનું છે નહીં, તો Y ને એમ નામ રાખી દીધો. X માટે નેક્સ્ટ લેટર શું આવશે? Y. O P અને S ને એમ નામ રાખવાનું છે. ચલો A માટે નેક્સ્ટ લેટર શું આવશે? B. O માટે P અને W એમ નામ જ રાખવાનું છે. ત્રીજા લેટરમાં આપણને એને કાંઈ કરવાનું કીધું નથી. ચલો K માટે L, LM અને Y નો Y. હવે એને ક્વેશ્ચન શું પૂછ્યો છે? આ પ્રોસેસ કર્યા પછી હાઉ મેની વર્ડ્સ ધસ ફોર્મ્ડ વિલ હેવ વોવેલ. હવે આવી રીતે બનેલા શબ્દોમાં વોવેલ કેટલા હશે? તો આમાં વોવેલ નથી, આમાં નથી, આમાં નથી, આમાં નથી, આમાં નથી. એટલે કે એકેય વર્ડમાં આવી રીતે બનેલા એક પણ વર્ડમાં વોવેલ્સ એટલે કે સ્વર છે જ નહીં. નથી તો નથી. આન્સર શું આવે આપણો? નન. કે ભાઈ એક પણ વર્ડની અંદર વોવેલ છે નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આના જેવો જ કંઈક છે, આ જ સિરીઝ ઉપર છે. 20 સેકન્ડના ટાઈમર સાથે મેન્ટલી પ્રિપેર થઈ જાઓ કે 20 સેકન્ડમાં એક વખત એને ગણવો જ છે. સ્ટાર્ટ. ચાલો પહેલા તો ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે? તો કે which of if all the words are arranged in dictionary order from left hand, then which of the following word is fourth from the right hand? તો રાઈટ સાઈડ થી ચોથો કોણ હશે? ક્યારે? જ્યારે
બધાને ડિક્શનરી પ્રમાણે લેફ્ટ ટુ રાઈટ ગોઠવવાના હોય તો આપણને બધાને ખબર છે દોસ્તો, અગાઉના લેક્ચરમાં આપણે કન્સેપ્ટ શીખી ગયા છે. આ લેક્ચરની અંદર આપણે 20 સેકન્ડમાં આવો દાખલો કેવી રીતે સોલ્વ થાય? હું તો કહું 10 થી 15 સેકન્ડમાં સોલ્વ થઈ જાય. કેમ? તો કે ભાઈ છેલ્લેથી આપણને ચોથો કીધો છે, કુલ 5 વર્ડ છે, તો પહેલેથી કેટલામો થાય? તો બીજો થાય. છેલ્લેથી ચોથો એટલે શરૂઆતથી કેટલામો થાય? બીજો. તો શરૂઆતથી પહેલો કોણ આવે આલ્ફાબેટિકલી? તો કે એ વાળો આવે, કારણ કે ડિક્શનરી પ્રમાણે સૌથી પહેલો કોણ આવે? એ આવે. એના પછી આલ્ફાબેટિકલી સેકન્ડ લેટર કોણ આવે? તો કે આઈ આવે. બરાબર છે. તો બાકીના 3 એના પછી ગોઠવાશે, પણ છેલ્લેથી રાઈટ સાઈડ થી, ફોર્થ ફ્રોમ ધી રાઈટ, તો છેલ્લેથી ચોથો વર્ડ કોણ હશે? તો કે ICY. તો આપણો આન્સર ડાયરેક્ટ શું ટીક કરી નાખાય? તો કે ICY. બધા વર્ડને લખવાની જરૂર નથી. આપણે ક્યાં રીતના માર્ક મળવાના છે? આપણે તો સીધો આન્સર કયો આવશે એના ઉપર જ અટેક કરવાનો. ચલો થઈ જાવ નેક્સ્ટ ક્વેશ્ચન માટે તૈયાર. 20 સેકન્ડના ટાઈમર સાથે સ્ટાર્ટ. બેલ વાગી ગયો. ચાલો શું છે પેલા તો ક્વેશ્ચન સમજી લ્યો. 8 થી 10 સેકન્ડની અંદર આ દાખલો થઈ જાય દોસ્તો, કારણ કે આને આખો ગણવાનો જ ન હોય, સીધો અટેક કરો એના ક્વેશ્ચન ઉપર શું કીધું છે એને. હાઉ મેની ન્યૂ વર્ડ્સ ધસ ફોર્મડ એન્ડ વિથ અ વોવેલ? એક વોવેલ સાથે એટલે કે સ્વર સાથે એન્ડ થાય એટલે કે છેલ્લો લેટર કોઈ પણ વર્ડમાં વોવેલ આવે. શું આવે? વોવેલ. એવા કેટલા વર્ડ બનશે? ક્યારે? તો એને કંઈક પ્રોસેસ કરવાની કીધી. શું પ્રોસેસ કરવાની કીધી? ઇફ ધ ફર્સ્ટ એન્ડ થર્ડ લેટર ઓફ ઈચ વર્ડ આર ઇન્ટરચેન્જ, પહેલો ને ત્રીજો આ બેને ઇન્ટરચેન્જ કરો તો છેલ્લો લેટર વોવેલ સાથે એન્ડ થવો જોઈએ. તો બધાઈને નો ચેન્જ કરાય. આપણને ખબર પડી જાય કે પહેલો લેટર છે છેલ્લે જશે, તો જે પહેલો લેટર વોવેલ હશે એક આ છે, એક આ છે. આ બેનો છેલ્લો લેટર કેવો બની જશે? તો કે વોવેલ. કેમ કે એને શું કીધું? ફર્સ્ટ અને થર્ડ લેટરને ઇન્ટરચેન્જ કરવાના. તો આમાં શું થશે? તો કે YC અને I. આમાં શું બનશે? તો કે WO અને A. આ બે જ વર્ડ એવા હશે જેની અંદર છેલ્લો લેટર શું બની જશે? તો કે વોવેલ બની જશે. થઈ જાય 8 થી 10 સેકન્ડમાં. સીધો અટેક ક્વેશ્ચન ઉપર જ કરવાનું કે એને પૂછ્યું છે શું આપણને, પછી આપણે પ્રોસેસ કરશું કે શું પ્રોસેસ કરવાની. અગાઉના વિડીયો કન્સેપ્ચ્યુઅલ શીખી લ્યો એટલે આ ડાયરેક્ટ તમને ક્વેશ્ચન ઉપર અટેક કરતા આવડી જશે દોસ્તો. ચલો જોઈએ નેક્સ્ટ દાખલો ટાઈમર સાથે. ચાલો શું ક્વેશ્ચન પૂછ્યું છે? પેલા તો હાઉ મેની પ્રાઇમ નંબર્સ આર ધેર? પેલા તો પ્રાઇમ નંબર એટલે શું? ગુજરાતીમાં પ્રાઇમ નંબરને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ. શું કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ. પ્રાઇમ નંબર્સ એટલે અવિભાજ્ય સંખ્યાઓ. હાઉ મેની પ્રાઇમ નંબર્સ આર ધેર? એવા કેટલા પ્રાઇમ નંબર છે વિચ આર ઇમિડિયેટલી જસ્ટ ફોલોડ બાય અ સિમ્બોલ. એટલે કે એવા કેટલા પ્રાઇમ નંબર છે વિચ આર ઇમિડિયેટલી જસ્ટ ફોલોડ બાય એટલે શું? તો કે પ્રાઇમ નંબર પછી સિમ્બોલને આપણે ડોલરની સાઇનથી લખીએ, એસ લખીએ તો વળી પાછો આપણને કોન્સોનન્ટ દેખાય એની અંદર, એટલે આ સિમ્બોલ. એવા કેટલા પ્રાઇમ નંબર છે કે જે ઇમિડિયેટલી ફોલોડ બાય એટલે પાછળ, તો પ્રાઇમ નંબરની પછી સિમ્બોલ હોવો જોઈએ. તો પહેલા તો પ્રાઇમ નંબર કયા કહેવાય? બધા એક ડિજિટના જ છે. 1 થી 10 ની અંદર પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય સંખ્યાઓ કઈ એ આપણને ખબર હોવી જોઈએ. 1 નાઇધર પ્રાઇમ નોર કમ્પોઝિટ એટલે વિભાજ્ય સંખ્યા. પ્રાઇમ પણ નથી અને કમ્પોઝિટ પણ નથી. આ એક લાડકો નંબર છે, ટીલું લઈને આવ્યો હોય, એટલે 1 છે એ કમ્પોઝિટ નંબર પણ નથી અને પ્રાઇમ નંબર પણ નથી. વિભાજ્ય સંખ્યા નથી, અવિભાજ્ય સંખ્યા નથી. 2 ઇઝ અ પ્રાઇમ નંબર. 2 પણ એક અવિભાજ્ય સંખ્યા છે, ભલે એ બેકી સંખ્યા હોય. પેલી નજરે આપણને જોતા એમ લાગે કે આ તો બેકી સંખ્યા છે, થોડો અવિભાજ્ય સંખ્યા હોય. યસ, આ 2 એકમાત્ર એવો
ઇવન નંબર છે એટલે કે બેકી સંખ્યા છે, વિચ ઇઝ અ પ્રાઇમ નંબર કે જે અવિભાજ્ય સંખ્યા છે. આ યાદ રાખજો દોસ્તો, આવો ક્વેશ્ચન પણ પૂછી શકે. હાઉ મેની પ્રાઇમ નંબર્સ આર ધેર વિચ આર ઇવન નંબર? તો એવા કેટલા પ્રાઇમ નંબર છે કે જે ઇવન છે એટલે કે બેકી છે? તો એવો એકમાત્ર પ્રાઇમ નંબર છે 2 કે જે ઇવન હોવા છતાં કેવો છે? અવિભાજ્ય. આનાથી એક ડિફરન્ટ ક્વેશ્ચન પણ બને. શું બને? વિચ ઇઝ અ પ્રાઇમ નંબર વિચ ઇઝ અ પ્રાઇમ નંબર વિચ ઇઝ ઇવન નંબર? તો એવો કયો પ્રાઇમ નંબર છે કે જે બેકી છે? તો આન્સર શું આવે? તો કે 2. હાઉ મેની પ્રાઇમ નંબર્સ આર ધેર વિચ આર ઇવન નંબર? તો આન્સર શું આવે? તો કે 1. હાઉ મેની? કેટલા? તો કે 1. કયો? તો કે 2. ચલો, 1 થઈ ગયો, 2 થઈ ગયો, 3 ઇઝ અ પ્રાઇમ નંબર, 5 is a prime number, 7 is a prime number, 9 is not a prime number. પ્રાઇમ નંબર શું? એના માટે આપણે મેથ્સ નો સરસ મજાનો વિડીયો બનાવેલો છે દોસ્તો. નો જોયો હોય તો એક વખત એને જોઈ લેજો. ચલો, હવે આની અંદર કયા કયા પ્રાઇમ નંબર છે? 2, 3, 5 અને 7. 1 થી 10 ની અંદર કયા કયા પ્રાઇમ નંબર આવે? તો કે 2, 3, 5 અને 7. હવે આનો આપણો ક્વેશ્ચન શું હતો? તો કે એવા કેટલા પ્રાઇમ નંબર છે વિચ આર ઇમિડિયેટલી ફોલોડ બાય અ સિમ્બોલ? ચલો, તો આમાંથી પ્રાઇમ નંબર, પહેલા તો એક પ્રાઇમ નંબર નથી, 5 છે પ્રાઇમ નંબર પણ છે અને એના પછી સિમ્બોલ પણ છે. જો 5 પ્રાઇમ નંબર છે, એના પછી સિમ્બોલ છે, એટલે એક જોડી આવે ભાઈ આપણી, બરાબર છે. પછી આયલા જાવ આગળ. ચલો, એક પ્રાઇમ નંબર નથી, આ 3 પ્રાઇમ નંબર છે પણ એના પછી સિમ્બોલ તરત જ નથી. ચલો, વયા જાવ આગળ. આ 7 પ્રાઇમ નંબર પણ છે અને એના પછી સિમ્બોલ પણ છે. જો, ચલો જતા રહ્યો આગળ. હવે એક પ્રાઇમ નંબર છે નહીં, છે ખરો 2, પણ એના પછી ક્યાંય સિમ્બોલ આવતો નથી. તો એવા કેટલા પ્રાઇમ નંબર છે કે જેની પાછળ સિમ્બોલ છે? તો કે એવા 2 પ્રાઇમ નંબર છે કે જેની પાછળ સિમ્બોલ છે. ચલો, થઈ જાવ નેક્સ્ટ ક્વેશ્ચન માટે તૈયાર 20 સેકન્ડના ટાઈમર સાથે. સ્ટાર્ટ. શું કીધું છે દોસ્તો? ક્વેશ્ચન સમજી લો. આવા કેટલા બધા ઢગલો ક્વેશ્ચન આપણે કરી નાખ્યા પ્રેક્ટિસની અંદર. હાઉ મેની આલ્ફાબેટ્સ આર ધેર? આલ્ફાબેટને આપણે લખીએ એ. હવે આલ્ફાબેટ એટલે એની અંદર વોવેલ્સ પણ આવી ગયા અને કોન્સોનન્ટ પણ આવી ગયા, આખી એબીસીડી. હાઉ મેની આલ્ફાબેટ્સ આર ધેર વિચ આર ઇમિડિયેટલી ફોલોડ બાય અ નંબર? ચલો, આના પછી હોવો જોઈએ નંબર. નંબરનો n નહીં લખીએ, નંબરમાં કોઈ પણ એક ડિજિટ લખી નાખો, 1, 2, 3, 4, 5, તમને જે મજા આવે. હાઉ મેની આલ્ફાબેટ્સ આર ધેર વિચ આર ઇમિડિયેટલી ફોલોડ બાય અ નંબર એન્ડ ઇમિડિયેટલી પ્રિસીડેડ બાય અ સિમ્બોલ? એટલે આવી જોડી હોવી જોઈએ. સિમ્બોલ પછી આલ્ફાબેટ હોવો જોઈએ અને પછી નંબર હોવો જોઈએ. આ $A ને 3 જ હોવો જોઈએ એવું જરૂરી નથી, તો આપણે લખ્યા છે ખાલી સિમ્બોલ માટે કે ભાઈ સિમ્બોલ હોવો જોઈએ, એના પછી આલ્ફાબેટ હોવો જોઈએ, આલ્ફાબેટમાં આખી એબીસીડી માંથી કોઈ પણ લેટર ચાલે, અને પછી કોઈ પણ એક નંબર હોવો જોઈએ. તો પેલા શું ગોતાય એની અંદરથી? આપણને જે ઈઝી પડે એ ગોતાઈશું. તરત નજર આપણે ક્યાં જાય? તો કે સિમ્બોલ ઉપર જાય. તો સિમ્બોલ પેલા ગોતાય. તો સિમ્બોલ પછી આલ્ફા હોવો જોઈએ. ચલો, આલ્ફા છે સિમ્બોલ પછી. એના પછી નંબર હોવો જોઈએ. નંબર છે નથી, એટલે આ આવે નહીં. ચલો, આના પછી સિમ્બોલ ક્યાં ગયો? આર્યો. સિમ્બોલ પણ છે, સિમ્બોલ પણ છે, આલ્ફા પણ છે અને નંબર પણ છે. ચલો, એક પેર બની. વયા જાવ આગળ. સિમ્બોલ આર્યો, સિમ્બોલ સિમ્બોલ તો છે પણ એના પછી આલ્ફાબેટ નથી. ચાલો, એટલે આલે ના આલે. સિમ્બોલ તો છે પણ એના પછી તરત જ આલ્ફાબેટ નથી, ચાલે નહીં. સિમ્બોલ તો છે, એના પછી આલ્ફાબેટ પણ છે પણ એના પછી નંબર છે નથી, એટલે ચાલે નહીં. સિમ્બોલ છે, એના પછી આલ્ફાબેટ પણ છે પણ એના પછી નંબર છે નહીં. ચલો, સિમ્બોલ છે, આલ્ફાબેટ છે, નંબર નથી. સિમ્બોલ છે, આલ્ફાબેટ છે, નંબર નથી. સિમ્બોલ છે, આલ્ફાબેટ છે, નંબર નથી. ચલો, સિમ્બોલ પણ હોય, એના પછી આલ્ફાબેટ હોય, એના પછી નંબર હોય, એવી એકમાત્ર પેર આપણને મળી છે. તો એવી કેટલી પેર છે? એવા કેટલા આલ્ફાબેટ છે વિચ આર ઇમિડિયેટલી ફોલોડ બાય અ નંબર એન્ડ ઇમિડિયેટલી પ્રિસીડેડ બાય અ સિમ્બોલ? તો એવો એક જ આલ્ફાબેટ છે, એને જે કન્ડિશન કીધી છે એ પ્રમાણે. આવડી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન ટાઈમર સાથે.
ચાલો ચલો ફાઇન્ડ ધી ઓડ પેર આઉટ. આ 5 આપણને પેર બનાવેલી છે જે કંઈક પેટર્નમાં ચાલતી હશે. ઘણા બધા ક્વેશ્ચન આપણે શીખી ગયા દોસ્તો પહેલા લેક્ચરની અંદર આલ્ફા ન્યુમેરિક સિરીઝના. તો આ 5 માંથી એવી પેર આપણે ગોતવાની છે જે કંઈક અલગ પડતી હશે. તો શું છે? પેલું E1 અને B. ચલો E1 ને B આ લાઈનમાં જ ચાલે છે, આમથી આમ કંઈ થતું નથી, એટલે આ એક પેટર્ન આ થઈ. બીજું શું છે? તો કે સિમ્બલ H અને 9. ચલો સિમ્બલ H અને 9 એટલે પેટર્ન તો આપણને મળી ગઈ કે આ બે સરખી છે. હવે જે આ બેની પેટર્ન થી અલગ પડતી હોય એ આપણો જવાબ. ચલો G સિમ્બલ અને 3. ચલો G સિમ્બલ ને 3 પણ એ જ પેટર્નમાં ચાલે છે, હજી આપણો જવાબ નથી. N K અને Y. ચલો સિમ્બલ K અને Y. તો સિમ્બલ K અને Y પણ એ જ પેટર્નમાં ચાલે છે. એમ તો ડાયરેક્ટ પાંચમો આપણો જવાબ થઈ જાય, પણ એક વખત આપણે જોઈ લઈએ કે F P અને U આ કઈ અલગ પડે છે? તો કે F P ને પછી સીધો પાછો U તરત જ નથી. જો આ બે આ ચારે ચાર પેટર્ન જેવી આ પેટર્ન નથી, તો એ પેર ઓડ પેર કહેવાય, અલગ પડતી પેર કહેવાય. તો આપણો આન્સર શું આવે દોસ્તો? તો કે F P અને U. ગણીએ નેક્સ્ટ દાખલો ટાઈમર સાથે. ચાલો ચાલો જોઈ લઈએ દોસ્તો. વોટ ઇઝ ધ સમ ઓફ ધ ફર્સ્ટ પ્રાઇમ નંબર ફ્રોમ ધ લેફ્ટ એન્ડ સેકન્ડ ઇવન નંબર ફ્રોમ ધ રાઈટ હેન્ડ. ચાલો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે ખાલી સમ એટલે આપણે બધાને ખબર છે કે સરવાળો. ફર્સ્ટ પ્રાઇમ નંબર ફ્રોમ ધી લેફ્ટ સાઈડ થી જે પહેલો પ્રાઇમ નંબર આવે અને રાઈટ સાઈડ થી જે સેકન્ડ ઇવન નંબર આવે. ઇવન એટલે બેકી આપણને ખબર છે. તો ફર્સ્ટ પ્રાઇમ નંબર લેફ્ટ સાઈડ થી કયો થાય? વન ઇઝ નોટ અ પ્રાઇમ, નાઇધર પ્રાઇમ નોર કમ્પોઝિટ. પ્રાઇમ એ નથી ને કમ્પોઝિટ એ નથી, બરાબર. ચલો તો પેલો પ્રાઇમ નંબર લેફ્ટ સાઈડ થી કોણ થાય? તો કે 5 થાય. હવે રાઈટ સાઈડ થી સેકન્ડ ઇવન નંબર, પેલો ઇવન નંબર નહીં, સેકન્ડ ઇવન નંબર. પેલો ઇવન નંબર એટલે કે બેકી સંખ્યા કઈ થઈ ગઈ? આ. એના પછી આયલા આમ આગળ કોણ થાય? 6, બરાબર ને. સેકન્ડ ઇવન નંબર કયો છે? સેકન્ડ નંબર નથી કીધો, સેકન્ડ ઇવન નંબર કીધો છે. કોણ થાય? તો કે 6. તો આ બેનો સરવાળો સિમ્પલ પૂછ્યો છે. 5 અને 6 નો સમ કેટલો થાય? કેટલો થાય? તો કે 11. આવડી જાય દોસ્તો તમને વિડીયો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, નોટિફિકેશન બેલને ઓન કરી દેજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આપણા વિડીયો શેર કરજો દોસ્તો. દરેક વિડીયોની અંદર હું અંગ્રેજી અને ગુજરાતી બેયમાં ક્વેશ્ચન બનાવું છું, જેથી કરીને આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ બેંકની કે એસએસસી ની તૈયારીથી પાછળ ન રહી જાય. અને ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એટલે કે પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી, મેન્સ બધાને લાગુ પડે અને બધાને આવડી જાય એટલા માટે આપણે ગુજરાતીમાં પણ બધા ક્વેશ્ચન રાખશું. અંગ્રેજીમાં રાખેલા ક્વેશ્ચનને આપણે ગુજરાતીમાં સમજતા જશું દોસ્તો. ભરપૂર પ્રેક્ટિસ કરશું, ઢગલો પ્રેક્ટિસ કરશું. નહીં કે એક જ ક્વેશ્ચન આપણે લઈને આપણે એક ચેપ્ટરમાંથી એક પેટર્નના એક ક્વેશ્ચન લઈને આપણે વિડીયો પૂરો કરી નાખશું. એવું એક ચેપ્ટરમાં આપણે કરશું નહીં. દરેક ચેપ્ટરના આપણે 3 થી 4 વિડીયો ઓછામાં ઓછા, જેની અંદર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન્સ પણ આવી જશે, એને ટાઈમર સાથે પ્રેક્ટિસ એ આવી જશે અને ઢગલો પ્રેક્ટિસ આપણે ટેલિગ્રામ ચેનલ મેં તમને શરૂઆતમાં કીધું એ જોઈન કરી લેજો, જેની અંદર આપણે પીડીએફ મટીરિયલ બધા આપશું જ દોસ્તો. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ભૂલ્યા વગર. આપણે બેંકની પરીક્ષામાં પૂછાતો આખો કોર્સ આના ઉપર અપલોડ કરવાના છીએ દોસ્તો. અને બધાને આમ ઢગલો પ્રેક્ટિસ સાથે કન્સેપ્ટ પણ શીખવાનો અને સ્પીડ પણ આવવી જોઈએ, એવા હેતુથી આપણે દરેક વિડીયો બનાવશું દોસ્તો. તમારા તરફથી મને એક સપોર્ટ જોઈએ છીએ કે આપણા વિડીયોને વધુમાં વધુ દોસ્તો સુધી શેર કરજો, જેથી કરીને આપણો કોઈ વિદ્યાર્થી મિત્ર બાકી રહી જાય નહીં દોસ્તો. ચાલો નેક્સ્ટ દાખલો ગણીએ ટાઈમર સાથે. ચાલો
ચાલો શું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ થર્ડ એલિમેન્ટ ટુ ધ લેફ્ટ ઓફ ધ નંબર ફ્રોમ ધી રાઈટ હેન્ડ, થર્ડ નંબર ફ્રોમ ધી રાઈટ હેન્ડ. તો પહેલા તો આપણે આવો ક્વેશ્ચન જોઈએ એટલે આપણે સરવાળા બાદબાકી મગજમાં આવે કે ભાઈ રાઈટ રાઈટ છે એટલે બાદબાકી થાય, રાઈટ લેફ્ટ હોય તો સરવાળો થાય, લેફ્ટ રાઈટ હોય તો સરવાળો થાય, લેફ્ટ લેફ્ટ હોય તો બાદબાકી થાય. આવું આપણે ક્યાં શીખી ગયા? બીજા સેશનની અંદર શીખી ગયા, પહેલા જ સેશનની અંદર શીખી ગયા હતા દોસ્તો કે લેફ્ટ રાઈટ વાળા ક્વેશ્ચનમાં શું થાય. બરાબર છે, કેવી રીતે દાખલો ગણવાનો. પણ ધ્યાનથી જુઓ, ઉતાવળ કર્યા વગર. તો આની અંદર કંઈક ક્વેશ્ચન અલગ છે. શું છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ થર્ડ એલિમેન્ટ ટુ ધ લેફ્ટ, લેફ્ટ તરફ જવું હોય. ફ્રોમ ધ લેફ્ટ કહે તો લેફ્ટ સાઈડ થી, પણ આ તો ટુ ધ લેફ્ટ કીધું છે. ટુ ધ લેફ્ટ એટલે લેફ્ટ તરફ જવાનું. આ થઈ ગયું તમારું ટુ ધ લેફ્ટ, અને આ થઈ ગયું ફ્રોમ ધી લેફ્ટ. આ બેમાં ડિફરન્સ હો દોસ્તો, આ બે એક જ ના સમજતા. આ થઈ ગયું ફ્રોમ ધ લેફ્ટ, આપણું લેફ્ટ એનું લેફ્ટ. એટલે ફ્રોમ ધ લેફ્ટ કહે તો લેફ્ટ સાઈડ થી, ટુ ધ લેફ્ટ કહે તો લેફ્ટ સાઈડ તરફ. આપણને શું કીધું છે? ટુ ધ લેફ્ટ. કયો? તો કે થર્ડ એલિમેન્ટ. હવે સરવાળા બાદબાકી શું કામ નહીં આવે? તો કે ઓફ ધ થર્ડ નંબર ફ્રોમ ધી રાઈટ હેન્ડ કીધું છે. અહીંયા આપણને નંબર કીધો છે, અહીંયા આપણને એલિમેન્ટ કીધું છે. એટલે એલિમેન્ટની અંદર નંબર એ આવી શકે, સિમ્બોલ પણ આવી શકે અને આલ્ફાબેટ પણ આવી શકે. આપણે અગાઉના પહેલા લેક્ચરમાં જોઈ ગયા કે એલિમેન્ટ એટલે શું. એલિમેન્ટ એટલે નંબર, સિમ્બોલ કે આલ્ફાબેટ, ત્રણમાંથી કંઈ પણ આવી શકે. અહીંયા પણ શું કીધું? થર્ડ નંબર ફ્રોમ ધી રાઈટ હેન્ડ. જો આ બે એક જ હોત, એલિમેન્ટ હોત અથવા નંબર હોત, તો આપણે લેફ્ટ રાઈટના સરવાળા બાદબાકી વાળો નિયમ લગાડે આની અંદર. પણ અહીંયા આપણને બે વસ્તુ અલગ આપેલી છે. જો તો થર્ડ નંબર ફ્રોમ ધી રાઈટ હેન્ડ કોણ થાય? તો કે ભાઈ પહેલો નંબર આ થયો, પછી બીજો નંબર આ થયો, અને ત્રીજો નંબર કોણ થાય? તો કે 6 થાય. 6 થી આપણે જોવાનું છે. ચલો 6 થી કોણ? તો કે 6 થી થર્ડ એલિમેન્ટ ટુ ધ લેફ્ટ. આમ થર્ડ એલિમેન્ટ જોવાનું છે, ત્રીજું. ક્યુ? તો કે 1, 2 અને ત્રીજું એલિમેન્ટ કોણ થાય? તો કે 3. તો થર્ડ એલિમેન્ટ ફ્રોમ ધી 6 ક્યુ થાય? તો કે 3. આપણો આન્સર આવે ડી. આવડી જાય દોસ્તો. હજુ એક ગણીએ ટાઈમર સાથે. ચાલો ચલો શું ક્વેશ્ચન કીધો છે દોસ્તો? વોટ વિલ બી ધ નંબર obtained if second digit of the smallest number, આ પાંચમાંથી સ્મોલેસ્ટ નંબરનો સેકન્ડ ડિજિટ ઇઝ મલ્ટીપ્લાઈડ, એને મલ્ટીપ્લાય કરવામાં આવે વિથ સેકન્ડ ડિજિટ ઓફ ધી લાર્જેસ્ટ નંબર. ચલો આ પાંચમાંથી વોટ વિલ બી ધ નંબર obtained, તો કયો નંબર આવશે ઇફ સેકન્ડ ડિજિટ ઓફ ધી સ્મોલેસ્ટ નંબર. તો પેલા તો સ્મોલેસ્ટ નંબર પાંચમાંથી કોણ છે? તો કે 174. એનો સેકન્ડ ડિજિટ કોણ છે? તો કે 7. બરાબર છે. ઇઝ મલ્ટીપ્લાઈડ વિથ, એટલે કે આને ગુણાકાર કરવામાં આવે, મલ્ટીપ્લાઈડ વિથ સેકન્ડ ડિજિટ ઓફ ધી લાર્જેસ્ટ નંબર. લાર્જેસ્ટ નંબરનો સેકન્ડ ડિજિટ કોણ થાય? તો કે 5. ચલો લાર્જેસ્ટ નંબરનો સેકન્ડ ડિજિટ કોણ થાય? તો કે બસ પાછા બેયનું મલ્ટીપ્લિકેશન કીધું છે, આપણને પૂછ્યું છે. શું આવે? તો કે આન્સર આવે 35. આવડી જાય દોસ્તો. નેક્સ્ટ તમારી સ્ક્રીન પર 20 સેકન્ડના ટાઈમર સાથે. આમાં 20 સેકન્ડ તો બહુ વધારે લાગવી જોઈએ. આપણને દેખાય ભેગો સીધો ક્વેશ્ચન પહેલા તો આપણને પૂછ્યું છે શું, એકદમ ફોકસથી કોન્સન્ટ્રેશનથી અહીંયા જ અટેક કરવાનું. પહેલા તો કે ભાઈ છેલ્લે શું પૂછ્યું છે આપણને, પછી આગળ આપણને એને કઈ કઈ કન્ડિશન કીધી, એ કન્ડિશન ફોલો કરીને ડાયરેક્ટ આપણો જવાબ આવી જવો જોઈએ. આવડી જશે દોસ્તો, એટલી સ્પીડ થઈ જશે. પણ એકમાત્ર સ્પીડનો રસ્તો છે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 20 સેકન્ડના ટાઈમર સાથે. ચાલો ચાલો શું કીધું છે પહેલા તો ક્વેશ્ચન ને સમજી લઈએ. ઇફ 1 is subtracted from the first and third digit from each number, પહેલા તો એટલું ભેગું વાંચી લેવાય. ઇફ 1
is subtract એટલે બાદ કરવું. 1 is subtracted from first and third digit of each number એટલે કે દરેક નંબરના પહેલા ને ત્રીજા ડિજિટમાંથી પહેલા તો એક બાદ કરવાનું છે, પહેલી એક પ્રોસેસ. બીજી and then both are interchanged, પછી એ બેને ઇન્ટરચેન્જ કરવાના છે, બે પ્રોસેસ કરવાની છે. then which among them is second lowest number, પછી જે બને એમાંથી લોવેસ્ટ નહીં પણ સેકન્ડ લોવેસ્ટ નંબર કયો છે આપણને પૂછેલું છે. ચલો તો પહેલા તો બે પ્રોસેસ તો કરી નાખીએ. પહેલી પ્રોસેસ શું કરવાની, તો કે પહેલા ને છેલ્લામાંથી બધાયમાંથી કેટલા એક સબટ્રેક્ટ કરવાના એટલે એક બાદ કરવાના. એટલે 525 ના પહેલામાંથી ને છેલ્લામાંથી એક બાદ થાય એટલે 424 આવે. 5 માંથી એક બાદ થાય, 6 બીજા 5 માંથી એક બાદ થાય, ચલો 8 માંથી એક બાદ થાય તો 7, 5 એમનો 2 માંથી એક બાદ થાય તો 1. આટલું આવડી જાય. આ સમજાણું. પહેલા ને છેલ્લામાંથી એક બાદ કરવાનો છે. ચલો આમાંથી એક બાદ કરો એટલે 2 4 6, આમાંથી એક બાદ કરો એટલે 2 નહીં 1 9 2, બે માંથી એક બાદ કરો એટલે શું થાય તો કે 1 9 અને 2. આમાંથી એક બાદ કરો, એક માંથી એક બાદ થઈ ગયો 0 7, 4 માંથી એક જાય તો 3. ચલો પહેલા એને એક બાદ કરવાના કીધા આપણે, પહેલા ત્રીજા ડિજિટ માંથી એક બાદ કરીને હવે શું કરવાનું કીધું, then both are interchanged. હવે પહેલો અને ત્રીજા ને બેને ઇન્ટરચેન્જ કરવાનું. both are interchanged એટલે શું કે પહેલો ને ત્રીજો ઇન્ટરચેન્જ કરવાનો એટલે છેલ્લો ડિજિટ આમાં આવી જાય, પહેલો આમાં આવી જાય, પહેલા આ નંબરમાં કઈ ફરક પડતો નથી. આ બેમાં ઇન્ટરચેન્જ થાય એટલે શું થઈ જાય તો કે 157. આ બે ઇન્ટરચેન્જ થાય એટલે શું થઈ જાય તો કે 642. આ બે ઇન્ટરચેન્જ થાય એટલે શું થઈ જાય તો કે 291. આ બે ઇન્ટરચેન્જ થાય એટલે શું થઈ જાય તો કે 370. ચલો હવે કંઈક નવા 5 નંબર બની ગયા. હવે એને પ્રશ્ન શું પૂછ્યો છે કે સેકન્ડ લોવેસ્ટ નંબર કોણ થાય. તો સેકન્ડ લોવેસ્ટ નંબર આમાંથી કોણ થાય, તો કે લોવેસ્ટ નંબર કોણ થયો તો કે 157. લોવેસ્ટ એટલે સૌથી નાનો. તો સેકન્ડ લોવેસ્ટ નંબર કોણ છે તો કે 291. આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા કે 291 ક્યાંય ઓપ્શન છે જ નહીં. તો શું ઓપ્શન આવશે તો કે 291 તો આ પ્રોસેસ કર્યા પછી આવ્યું. એ બન્યો કેમાંથી તો કે 192 માંથી બન્યો. 192 નથી ઓપ્શન, એ પણ એક પ્રોસેસ્ડ નંબર છે, પ્રોસેસ કર્યા પછીનો નંબર આવ્યો. ઓરિજિનલ એનો રૂટ નંબર કયો તો કે 293. તો આપણો આન્સર શું આવે દોસ્તો તો કે 293. આવડી જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 20 સેકન્ડના ટાઈમર સાથે. ચાલો what will be number obtained if a second digit of the third highest number is added with third digit of the smallest number. ચાલો શું પૂછ્યું છે પહેલા તો what will be number obtained, એવો કયો નંબર મળે if second digit of third highest number, સેકન્ડ ડિજિટ ખરો પણ કોનો હાઈએસ્ટ નો નહીં, થર્ડ હાઈએસ્ટ નો કયો સેકન્ડ ડિજિટ એડેડ એટલે કે એને એડ કરવામાં આવે વિથ થર્ડ ડિજિટ ઓફ ધી સ્મોલેસ્ટ નંબર. ચલો સેકન્ડ ડિજિટ ઓફ ધી થર્ડ હાઈએસ્ટ નંબર નહીં પણ થર્ડ હાઈએસ્ટ નંબરનો સેકન્ડ ડિજિટ અને એડેડ એને એડ કરવાનું છે થર્ડ ડિજિટ ઓફ ધી સ્મોલેસ્ટ નંબર. તો પહેલા તો થર્ડ હાઈએસ્ટ નંબર અને સ્મોલેસ્ટ નંબર કયા આપણે ગણી લઈએ. ચલો થર્ડ હાઈએસ્ટ નંબર એટલે કોણ તો કે સેન્ટરમાં મિડલમાં આવતો હોય 5 માંથી 1. તો આ થઈ ગયો હાઈએસ્ટ, પછી આ થઈ ગયો સેકન્ડ હાઈએસ્ટ, આ થઈ ગયો થર્ડ હાઈએસ્ટ. ચલો થર્ડ હાઈએસ્ટ થઈ ગયો આપણો 347. અને સ્મોલેસ્ટ કોણ છે તો કે સ્મોલેસ્ટ આર્યું 174. સ્મોલેસ્ટ કોણ છે તો કે 174. હવે ઇફ સેકન્ડ ડિજિટ ઓફ થર્ડ હાઈએસ્ટ નંબર, તો થર્ડ હાઈએસ્ટ નંબરનો સેકન્ડ ડિજિટ થયો 4 અને થર્ડ ડિજિટ ઓફ સ્મોલેસ્ટ નંબર, થર્ડ ડિજિટનો સ્મોલેસ્ટ નંબરનો થર્ડ ડિજિટ કોણ થાય તો કે 4. બસ આ બેને એડ કરવાના છે, સરવાળો પૂછ્યો છે દોસ્તો. જવાબ શું આવે આપણો 8. ચલો જોઈએ હજુ 20 સેકન્ડના ટાઈમર સાથે. આમ તૈયાર જ થઈ જજો. 20 સેકન્ડ આવે એટલે સીધો એટેક જ કરવાનો ક્વેશ્ચન ઉપર. 10 થી 15 સેકન્ડમાં કેમ નથી ગયા આપણો દાખલો. સ્ટાર્ટ. જોઈએ
ચાલો જોઈએ શું છે. ઇફ ઇન ઈચ નંબર 3 digits આર અરેન્જડ ઇન અસેન્ડિંગ ઓર્ડર, દરેક નંબરની અંદર ડિજિટને અસેન્ડિંગ ઓર્ડરમાં ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ઘણા બધા દાખલા આપણે કરી નાખ્યા છે. 20 સેકન્ડ તો શું 10 સેકન્ડમાં દાખલો થઈ જાય. બધા ડિજિટને શું અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી નાખવાના છે. તો આને અસેન્ડિંગ ઓર્ડરમાં પેલાને ગોઠવો એટલે 255. અસેન્ડિંગ ઓર્ડર એટલે ચડતો ક્રમ. ચલો આ થઈ ગયો તમારો 258, આ થઈ ગયો 347 અસેન્ડિંગમાં જ છે. ચલો આ થઈ ગયો 239 અને આ થઈ ગયો 147. બધા ડિજિટને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી નાખ્યા. Then which of the following is second largest number? second largest number કોણ થાય? તો પેલા તો largest number કોણ થાય તો ક્યાં 347. હવે second largest number એટલે એનાથી નાનો, તો second largest number કોણ થાય છે તો કે 258. હવે 258 આન્સર નો હોય, પણ આ 258 બન્યો કેમાંથી? એનો રૂટ નંબર કોણ તો કે 852. તો સેકન્ડ લાર્જેસ્ટ નંબર કોણ થયો દોસ્તો આપણો તો કે 852. આવડી જાય આવું. ગણીએ હજુ એક દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. ચાલો ચાલો દોસ્તો, how many such pairs of letters are there in the word sanity which has as many letters between them as in the English alphabet series? આવા ઘણા બધા દાખલા આપણે આની જ અગાઉના લેક્ચરમાં એટલે કે આલ્ફા ન્યુમેરિક સિરીઝ 4 માં આપણે આ બધી જ પેટર્ન બે મેથડથી શીખાતા. એબીસીડી વાળી મેથડથી પણ શીખા અને નંબરિંગ આપીને ક્રમ આપીને આલ્ફાબેટને ક્રમ આપીને શીખા છે. ક્રમ કેવી રીતના આપવાના દોસ્તો એના માટે સરસ મજાનો એ વિડીયો આપણે આલ્ફા ન્યુમેરિક 4 ની અંદર આ કન્સેપ્ટ શીખેલા છે, તો એને જોઈ લેજો એક વખત. હવે આની અંદર શું કરવાનું છે તો કે ભાઈ સેનિટીની અંદર આ વર્ડની અંદર એવા કેટલા લેટર છે જેની વચ્ચે એટલા જ ઇંગ્લિશ આલ્ફાબેટ છે જેટલા ઇંગ્લિશ આલ્ફાબેટમાં આવે, એટલા જ આલ્ફાબેટ છે જેટલા ઇંગ્લિશ આલ્ફાબેટમાં એટલે કે એબીસીડી ની અંદર આવે. કન્સેપ્ટ ન સમજાણો હોય તો એક વખત આની અગાઉનો વિડીયો જોઈ લો. બહુ જ બેઝિક થી અને ખૂબ જ સરસ મજાનો શાંતિથી એકદમ કન્સેપ્ટ એની અંદર સમજાવેલો છે. ચલો આને આપણે કેવી રીતે કરશું? બે મેથડથી કરતા. એક તો આપણે STUVWX બને છે નહીં, એબીસીડી ની મેથડથી. બીજું આપણે કેવી રીતે કરતા? નંબરની મેથડથી. બે મેથડથી આપણે અત્યારે કરી નાખીએ. ચલો STUVWX નથી આવતો. ABCDE બને છે નહીં. NOPQ બને છે નહીં. IJK બને છે નહીં. TU એકેય બનતી નથી. આમ બનતી નથી, પણ એને આપણને શું કીધું છે? ફોરવર્ડ એન્ડ બેકવર્ડ ડિરેક્શન, એટલે કે પાછું ઉલટું આપણે જોવાનું. ચલો YZ પછી એકેય બને છે નહીં. TUVWX બને છે કે પેર? નહીં. IJKL બને છે નહીં. NOP બને છે નહીં. AB નથી બનતી. મતલબ કે સેનિટીની અંદર એક પણ એવી પેર નથી જે બેની વચ્ચે એટલા જ લેટર હશે જેટલા ઇંગ્લિશ આલ્ફાબેટમાં છે. એટલે આન્સર આપણો આવી જાય દોસ્તો નન. હવે આને બીજી રીતે આપણે ગણીએ. કેવી રીતે? તો કે આ બધાને નંબર આપીને, બધાને રેન્ક આપીને. તો કેવી રીતે થાય? તો કે ભાઈ સેનિટીના બધા જ અક્ષરોને આપણે ક્રમ આપી દઈએ. S એટલે 19મો, A પહેલો, N 14મો, I9, T20, Y25. આ કેવી રીતે યાદ રહી નંબરિંગ? આપણે અગાઉના લેક્ચરમાં ટ્રીક શીખી ગયા એની જોરદાર દોસ્તો, કે લાઈફમાં કોઈ દિવસ એબીસીડી ના નંબર આપણને ભૂલાય નહીં. આ તો ચેપ્ટરમાં કામ આવે. કોડિંગ ડીકોડિંગમાં જે તમારું ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કોડિંગ ડીકોડિંગ છે રીઝનિંગનું, એમાંય પણ સરસ મજાના કામ આવે છે. ચલો તો પેલા આમાં નંબરિંગ પેટર્ન થી કેમ ચાલુ કરવાનું? તો 19 થી બોલવાનું ચાલુ કરવાનું. 19, 20, 21, 22, 23, 24 બને છે કે નહીં? 1 2 3 4 5 બને છે નહીં. 14, 15, 16, 17 બને છે નહીં. 9, 10, 11 બને છે નહીં. એકેય પેર બનતી નથી. 20 પછી ડાયરેક્ટ 25 આવી જાય. ઉલટું જુઓ તો 25 થી મોટો એકેય નંબર જ નથી, એટલે આપણે આમાં જોવાનું આવે જ નહીં. આમ જુઓ તો 20 થી એકેય મોટો નંબર જ નથી, એટલે કે પેર બનવાનો સવાલ જ નથી. 9 થી જોઈ લો. 9, 10, 11, 12 એકેય બને છે નહીં. 14, 15, 16 બને છે નહીં. 1 અને 19 એટલે કે સેનિટીની અંદર એકેય એવી પેર નથી જે બે લેટરની વચ્ચે એટલા જ લેટર છે જેટલા ઇંગ્લિશ આલ્ફાબેટમાં છે. ક્વેશ્ચન ન સમજાતો હોય તો આગળનો વિડીયો એક વખત જોઈ લેજો, જેની અંદર ક્વેશ્ચનની આપણે વિસ્તૃત ચર્ચા કરેલી છે. ચલો જોઈએ હજુ એક દાખલો. નેક્સ્ટ. ચાલો
આ મસ્ત છે હો દોસ્તો. એની અંદર પેલા દાખલાની અંદર આલ્ફાબેટ્સ હતા, આની અંદર ડિજિટ છે. શું કીધું છે? હાઉ મેની પેર્સ ઓફ ડિજિટ્સ આર ધેર ઇન ધ નંબર 9 5 4 2 6 3 1 3, each of which has is as many letters as many digits between them as there are in the number series. એટલે કે નંબર સિરીઝ 1 2 3 4 5 માં જેટલા ડિજિટ હોય એટલા જ આની વચ્ચે હોવા જોઈએ. તો આ ઓલા કરતા થોડું ઈઝી થઈ ગયું. શું કામ? નંબરિંગ એને ઓલરેડી આપી દીધું. નંબરિંગ થી જ આપણે જોવાનું છે. આમ જુઓ તો 9 થી કોઈ મોટો નંબર નથી. 5 થી જુઓ તો 5 6 7 8 9 10 11, એકે 5 થી પેર બનતી નથી. 4 5 6, ચલો એક પેર બને. 4 5 6 7 8 9, એકે બનતી નથી. 2 3 4 5 6 બને છે નહીં. 6 પછી મોટો નંબર નથી. 3 થી મોટો નંબર નથી. 1 થી મોટો નંબર છે પણ તરત જ બાજુમાં 2 હોત તો પેર બને. ચલો આમ એક જ પેર બની. આમ જોઈ લઈએ. ફોરવર્ડ એન્ડ બેકવર્ડ ડિરેક્શન બે કીધું છે. એને કીધું હોય તો જ બે બાજુ ગણવાનું. કંઈ નથી કીધું તો આપણે ઓનલી ફોરવર્ડ ડિરેક્શન ગણવાનું. ચલો બે બાજુ જોઈ લો. 3 4 5 6, ચલો એક પેર બની. 3 અને 6, 3 4 5 6 7 8 9 10 નથી બનતી. 1 2 3 4 5 6 7 નથી બનતી. 3 4 5 6 7 8 નથી બનતી. 6 7 8 9 10 નથી બનતી. 2 3 4 5 4 5, એક બને છે હજુ. 4 અને 5. તો ટોટલ આની અંદર એવી કેટલી પેર બની દોસ્તો? તો કે 3. જે બે ની વચ્ચે એટલા જ નંબર છે જેટલા 1 2 3 4 5 ની અંદર આવે છે. તો આન્સર આપણો આવશે દોસ્તો 3. હજુ એક ગણીએ ટાઈમર સાથે. ચાલો શું કીધું છે? ઇફ first digit and last digit of each number are interchanged then arranged in ascending order. પેલા બેને ઇન્ટરચેન્જ કરવાના છે, પછી બધા નંબરને અસેન્ડિંગ ઓર્ડરમાં આપણે ગોઠવવાના છે. then which of the following will be the second highest number? તો સેકન્ડ હાઈએસ્ટ નંબર કયો હશે? પહેલી પ્રોસેસ, બે પ્રોસેસ કરવાની છે. પહેલી, ફર્સ્ટ ડિજિટ અને લાસ્ટ ડિજિટને ઇન્ટરચેન્જ કરવાના છે. એટલે કે 821 માં 8 ની જગ્યાએ 1 આવી જશે અને 1 ની જગ્યાએ 8 આવી જશે. એટલે 128 થઈ જશે. બરાબર છે? ચલો આ થઈ ગયા છે 7 9 4, આ થઈ ગયા છે 3 3 1, આ થઈ ગયા છે 6 8 9, આ બની ગયા છે 7 7 5. હવે શું કીધું છે? હવે બધાને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી નાખો. બધા નંબરને કેવા? અસેન્ડિંગ ઓર્ડરમાં. ઇન્ક્રીઝિંગ ઓર્ડર, જો ઇન્ક્રીઝિંગ ઓર્ડર કે અસેન્ડિંગ ઓર્ડર, બધાને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવવાના છે. એટલે 128 પછી સેકન્ડ કયો આવશે? 331. એના પછી કયો આવશે? તો કે 689. ચલો એના પછી કોણ આવશે? તો કે 775. અને એના પછી કોણ આવશે? તો કે 794. હવે એને ક્વેશ્ચન શું પૂછ્યો છે? વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ બી સેકન્ડ હાઈએસ્ટ નંબર? તો સેકન્ડ હાઈએસ્ટ નંબર કોણ થાય? તો કે આ થાય. આ પ્રોસેસ કરવાની જરૂર જ નહોતી જો ડાયરેક્ટ ક્વેશ્ચન વાંચી લીધો હોત ને તો. સેકન્ડ હાઈએસ્ટ નંબર કીધો છે. સેકન્ડ હાઈએસ્ટ નંબર તો આમાંથી ડાયરેક્ટ ન મળી જાય આડાવડું. હા એમ કીધું એક કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ fourth from the left or second from the right. second from the right એમ કીધું હોત તો આપણે આને બધાને ગોઠવવા પડે. પણ સેકન્ડ હાઈએસ્ટ નંબર કીધો છે તો હાઈએસ્ટ તો આમાંથી મળી જાય. તો પણ આપણો આન્સર કોણ આવે? તો કે 775. હાઈએસ્ટ નંબર થાય 794 અને સેકન્ડ હાઈએસ્ટ નંબર કોણ થાય? તો કે 775. આપણો આન્સર શું આવે દોસ્તો? તો કે 577. શું કામ? તો કે 775 કેમાંથી બન્યો તો? રૂટ નંબર કયો એનો? તો કે 577. આવડી જાય. હવે ગણીએ એક લાસ્ટ દાખલો. ચાલો શું કીધું છે દોસ્તો? ઇફ 1 is subtracted, એકને બાદ કરવામાં આવે ફ્રોમ ધી સેકન્ડ ડિજિટ ઓફ ઈચ નંબર. ચલો દરેક નંબરના સેકન્ડ ડિજિટમાંથી એકને બાદ કરવામાં આવે. એમ 1 is added to and 1 is added to the last digit of each number. અને દરેક નંબરના છેલ્લા ડિજિટમાં એક એડ કરવામાં આવે. then which of the following will not be divisible by 4? તો 4 થી ડિવિઝિબલ કયો નંબર નહીં હોય?
તો એ પછી જોઈએ ક્વેશ્ચન. પહેલા એની પ્રોસેસ તો કરી નાખીએ. શું છે? પહેલા તો સબટ્રેક્ટ કરવાનો છે સેકન્ડમાંથી અને એડ કરવાનો છે લાસ્ટ ડિજિટમાં. બે પ્રોસેસ ભેગી કરશું તો ખબર પડી જશે. જોઈએ સેકન્ડમાંથી આપણે 1 આમાંથી બાદ કરવાનો એટલે 2 નો 1 થઈ જશે. આના 1 એડ કરવાનો એટલે 1 ના 2 થઈ જશે. પહેલા ડિજિટને કંઈ કરવાનું છે નહીં. ચલો આમાંથી 1 બાદ કરો એટલે 8, આમાં 1 પ્લસ કરો એટલે 8. 1 નો 1 એમાં રાખો. આમાંથી 1 બાદ કરો એટલે 2, આમાં 1 પ્લસ કરો એટલે 4. ચલો 9 ના 9 એમ રાખો. આમાંથી 1 બાદ કરો એટલે 7, આમાં 1 પ્લસ કરો એટલે 7. 5 ના 5 એમ રાખો. આમાંથી 1 બાદ કરો એટલે 6, આમાં 1 પ્લસ કરો એટલે 8. હવે એને ક્વેશ્ચન શું પૂછ્યો છે? જો વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ નોટ બી ડિવિઝિબલ બાય 4. તો ડિવિઝિબલ બાય 4 એટલે શું? કે 4 થી જેને ભાંગી શકાય એવા નંબર કયા? તો એવા નંબર આમાંથી 4 હશે. જેને 4 થી ન ભાંગી શકાય એવો નંબર કયો એને આપણને પૂછ્યું છે. તો કે 1 નો 4 સાથે ભાગાકાર કરાય નહીં. એના માટે ડિવિઝિબિલિટી ટેસ્ટ યાદ રાખો દોસ્તો, કે મેથ્સની અંદર ડિવિઝિબિલિટી ટેસ્ટ આપણે મેથ્સના લેક્ચરમાં શીખી ગયા કે ડિવિઝિબિલિટી ટેસ્ટ 4 ની શું છે? તો કે છેલ્લા બે ડિજિટ જો 4 થી ડિવાઈડ કરી શકાય તો આખો નંબર એને 4 થી ડિવાઈડ કરી શકાય. તો આમાં છેલ્લા બે ડિજિટ 4 થી ડિવાઈડ કરી શકાય તો કે હા. આના છેલ્લા બે ડિજિટ 4 થી ડિવાઈડ કરી શકાય તો કે હા. આના છેલ્લા બે ડિજિટ 4 થી ડિવાઈડ કરી શકાય તો કે હા. આના છેલ્લા બે ડિજિટને 4 થી ડિવાઈડ કરી શકાતા નથી. આના છેલ્લા બે ડિજિટ 4 થી ડિવાઈડ કરી શકાય તો કે હા. મતલબ કે આ નંબર એવો છે જેને 4 થી ડિવિઝિબલ નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ નોટ બી ડિવિઝિબલ બાય 4. તો 977 વિલ નોટ બી ડિવિઝિબલ બાય 4. ચલો નેક્સ્ટ ઓપ્શન આપણો આન્સર શું આવશે? પહેલા તો 977 કેમાંથી બન્યો? તો કે 986 માંથી બન્યો. આન્સર આવશે આપણો દોસ્તો ડી. ચાલો શું કીધું દોસ્તો? ઇફ ઇન each number 3 digits are arranged in descending order, which of the following number is second lowest number? ચલો બધા ડિજિટ ને પહેલા તો ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાના છે એટલે આ તો 821 ડિસેન્ડિંગ માં જ છે. ચલો પછી આ થઈ જશે 974, આ થઈ જશે 331, આ બની જશે 986 ડિસેન્ડિંગ માં જ છે, આ બની જશે 775. હવે એને શું કીધું છે? which of the following number is second lowest number? તો લોવેસ્ટ નંબર આ પાંચમાંથી કોણ થાય? તો કે લોવેસ્ટ નંબર આવ્યો 331 અને સેકન્ડ લોવેસ્ટ નંબર કયો થયો? તો કે 775. 775 કેમાંથી બન્યો છે? તો કે 577 માંથી. ચલો આન્સર આપણો શું આવે? તો કે 577 દોસ્તો તમને વિડીયો ગમતો હોય, આપણી ચેનલ પર કંઈક આપણને ફ્રૂટફુલ લાગતું હોય, કંઈક આપણને ઉપયોગી લાગતું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં, વિડીયોને શેર કરતા ભૂલાય નહીં અને પીડીએફ મટીરિયલ માટે દોસ્તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરતા ભૂલાય નહીં, જેથી કરીને આપણે જેટલા લેક્ચર યુટ્યુબ પર લેતા જાય બધાના ક્વેશ્ચન્સની પીડીએફ એટલીસ્ટ આપણે એની અંદર પ્રેક્ટિસ માટે આપણને બધી પીડીએફ મળતી રહે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. નીચે લિંક આપેલી છે દોસ્તો અને આ સિમ્બોલ વાળી એક વખત ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેની અંદર આપણે બધા જ લેક્ચરની સાથે પીડીએફ રાખતા જશું. તો મળીએ આવતા લેક્ચરની અંદર. રીઝનિંગનું ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જે આપણે શીખવાના છીએ દોસ્તો. 5 માર્કના ઝુમખાવાળું. આપણી એક્ઝામ પહેલા આપણે 5 માર્કના ઝુમખાવાળા ચેપ્ટરની ભરપૂર પ્રેક્ટિસ કરી લેવાની છે દોસ્તો. રીઝનિંગમાં આપણા 5 માર્કના ઝુમખાવાળા ચેપ્ટરના 5 માર્ક ક્યાંય જવા જોઈએ નહીં. સિટિંગ અરેન્જમેન્ટ છે, પઝલ છે, ઇનઇક્વાલિટી છે, પછી કોડિંગ ડીકોડિંગમાં જે 5 માર્કની પેટર્ન છે, બ્લડ રિલેશનમાં જે 5 માર્ક વાળી પેટર્ન છે, ડાયરેક્શન સેન્સ ટેસ્ટમાં જે 5 માર્ક વાળી પેટર્ન છે, સિલોક્સ છે, આ બધા 5 માર્ક વાળા ઝુમખા આપણે પહેલા શીખી લેશું દોસ્તો. પછી સિંગલ ક્વેશ્ચન વાળા બધા આપણે તમારી એક્ઝામ પૂરી થઈ જશે પછી એક બધા એના વિડીયો મૂકતા જશું દોસ્તો. બેંકની પરીક્ષાને લગતો આખો કોર્સ આપણે અપલોડ કરવાના છીએ, તો બની રહેજો ચેનલ પર. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મને નાનકડી એક લાઈક આપી દેજો, જેથી કરીને મારું મોટિવેશન બની રહે. ચલો મળીએ દોસ્તો નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.